દાસ દાસીઓ સાથે મહાદેવ પિંગલા કલાવતી સાથે આનંદ માણતા છે મહારાજ. નહીં યશોપાલ, આજે 4-7 દિવસનો વિયોગ મારી પિંગલાને સારી યુગ સમાન લાગતો છે યશોપાલ. મહારાજ કઈક આ જગતની અંદર મેળવવું હોય તો પુરુષાર્થ કે મહેનત વગર મળતું નથી. મહેનત વગર મેળવી માન્યા થતા નથી. ગંગાજીને પૃથ્વી પર લાવવા ભગીરથી બનવું પડે. સામે દેખાય પહાડ, પહાડની ટોચ ઉપર જવા અનેક પથ્થરોની ઠોકરીઓ ખાવી પડે. ભયંકર તપસ્યા કર્યા સિવાય પ્રભુના દર્શન થતા નથી. સરસ્વતીની ઉપાસના વિના સરસ્વતી પણ રીતતા નથી. એક ઘડીની સાધનાથી મહારાજ સાધના પણ ક્યારેય ફળતી નથી. હો બસ યશોપાલ બસ, તારી ભાષા પાસે મારી જીભન લાસાર. મને લાગે છે યશોપાલ કે તું કોઈ જાદુગર છો યશોપાલ. નહીં મહારાજ, હું કોઈ એવો જાદુગર નથી. પરંતુ આજે આપણી લાગણી મારા માટે સમજ દેખાય છે. જો મહારાજ, એ જ ઝાડ, એ ઝાડની શાખા ઉપર ડાળી ઉપર નર અને માદા પક્ષીનું જોડું બિરાજમાન છે. પર વાતો કરે પોતાના દિલને રીઝાવે. એના છેલ્લા શબ્દની અંદર શું કહે? જો સાંભળો મહારાજ, શું કહે છે યશોપાલ? શું કહે છે? હા મહારાજ, સકોડી જ્યારે ચંદ્રને ચાહે છે ત્યારે ચંદ્ર અંધકારની અંદર સાર્યો જાય છે. એવી જ રીતે મારી વાલી પિંગલા સકોડી મારા વિના જોડી જોડી મળતી. કૃપા કરીને મને જવા દે યશોપાલ. પિંગલા ક્યાં જાઉં છું મહારાજ? જો મહારાજ, સામે સરોવર ભરેલું છે. સરોવરની અંદર કઈક કમળો ખીલેલા છે. ઉપર મધુકર કહેતા ભમર, કમળ અને ભમરના વાર્તાલાપ સાંભળો. જો મહારાજ, એના છેલ્લા શબ્દની અંદર શું કહે છે? કમળ અને ભમર શું કહે છે? સાંભળો. શું કહે છે યશોપાલ? શું કહે છે?